ટોટલ લોસ માં જાય ગાડી તો ડબલ ફાયદો હોય. હા એક કામ કર્યું હોય શું? ઓની ગાડી આપણે માઉન્ટ આબુ લઈ જા હા બરાબર હા આપણે લાયો આપણે માઉન્ટ આબુ લઈ જા ગાડી બરાબર અને ખાઈ હોય ને ખાઈ એની નજીક જઈને અને ધક્કો મારી દેવાનો અને પછી કહેવાનું કાકાજી ગાડી રડી ગઈ અને જઈ ખાઈવો એટલે એક મિનિટ આટલામાં કોઈ ડ્રાઈવર છે હા તો તારો બા ગાડી આખે ડાબડી મુઢા ઓયથી માઉન્ટ ઉતી છે. તમે યાર શાંતિ રાખજો ઘડી વાર પણ આપણે લઈને જાવ હોય તો એટલે પણ આવડતી તો જોવા કી હા બોલ કે હવે ખેગર કંગલ થઈ જાય એ તો જોવા જ છે ઈરી જોવે એના ઘરમાં 1 રૂપિયો નહીં હોતા ના બતવતું હોય. અને પૈસા માંગો આપણા જોડે આવશે ગાડી હે ગાડી ગાડી જતી રે કશું નહીં રે તો પછી કોકી તાન જલ્દી જો ફૂમતાઈ પોમો તમારા સપોર્ટની જરૂર છે પૂરેપૂરી. શું મેં શું વિચાર્યું છે અત્યારના માણસો કોઈનાથી જોયું ના જતું હોય ને કોઈની પ્રગતિ બરાબર એટલે કાવતરું કરતા હોય. તાંત્રિક વિદ્યા હા અત્યારે તો જો માણસો ઉપર કાવતરું થાય ધંધા ઉપર થાય અને ગાડીઓ ઉપર થાય છે. એટલે તમે કેવા શું માંગો છો શું કરવા એટલે આપણે કોઈક મેલો ભૂવો લાવી અને ખેગારની ગાડી ઉપર કાવતરું કરાવરાવો. એ વાત સાચી છે ખરેખર જબરજસ્ત યાદ કરાવ્યું છે તમે યાર તો તાણી હું ભૂવો છું અને મારા કોન્ટેક્ટમાં એનો ભૂવો છે આવી તો વ્યામે નહીં પડે કોઈનું પેર તો તાણી ખેગારનું આખું ઘર છે ને વેરાઈ જાય કશું નહીં રે એના ઘેર તમને કહું પતરા જેવું હાથું નહીં રે લ્યા ધોબલી નહીં રે તમને કહું સાવા થવાય હવે જો મોડું નહીં કરવું પણ એ બધા હો ઓટો મારવા ગયા પૈસા ખર્ચાની ચિંતા ના કરો 4 જણા થઈને વર્તી લ્યો મારા ભાગના તો હું પછી હાલ દેયો. ના ઓમો વાયદો નહીં સારો પછી નહીં એ ભૂવો રૂપિયો બાચી રાખતો નહીં તમને કહું કોરી ઓછો કરીને પૈસા માજી લેશે એટલે હું એમ નહીં કહેતો કે અગર બરબાદ થતો હોય ને તો આયા આ દાગીનો વેચીને હું પૈસા હાલ દેયો. હા, બસ તાણ. હું એમ કહું. આવું જોવે લે. હવે આપણે છે ને એની વાત નહીં જોવી એ રાહો વાકણ આઈને ઊભા થઈ રહ્યા હતા આપણે ને કરવાનું કરો બહારથી ગમે તે જાતન કરશો